એક વૃદ્ધ માણસ દરેક સાંજે ડેલી નદીના કિનારે બેસતો હતો. ભૂતકાળે એને બહુ તોડી નાખ્યો હતો, પણ એની આંખોમાં ક્યાંક એક નિશબ્દ શોધ બાકી હતી. તે ડેલી એ જ સ્થળે બેસતો જ્યાં પાણી ધીમે ધીમે રેતીને હટાવતું અને પાછળ નાનકડો ખાડો બનાવતું. વૃદ્ધનું મન પણ એ રીતે જ ઘસાઈ રહ્યું હતું, ધીમે ધીમે અલ્પ નાના મોટા સ્પર્શોથી. એક સાંજે તે નદીના પાણીમાં એક નાનકડી દીવાદાંડી તરતી જોઈએ. કોઈએ પણ મૂક્યું હોઈ શકે, કોઈ પ્રાર્થના હોઈ શકે, પરંતુ વૃદ્ધનું હૃદય તે પડે કંઈક યાદ કરવામાં, કે જેમ કે કોઈ જૂનો અવાજ, જૂનો અહેસાસ, જૂનો સાથી પાછો બોલાવે એ રીતના. તો દીવાદાંડી રાત્રિના પવનમાં થોડી વળવા માંડી, થોડી હચકીને પાછી સીધી થઈ ગઈ. એ કોઈ ચમત્કાર નહોતો, કોઈ ચિહ્ન નહોતું, પણ વૃદ્ધે એ પળમાં કંઈક જોઈ લીધું જે કોઈ અન્ય માણસ નહીં જોઈ શકે. પૃથ્વી, પાણી અને પવન વચ્ચે એક એવી નિશબ્દ શક્તિ ચાલી રહી હતી જે બધું તોડી પણ શકે અને બધું સાચવી પણ શકે. વૃદ્ધે શ્વાસ લીધો. વર્ષો પછી પહેલી વાર તે શ્વાસ હળવો હતો. તે બોલ્યો નહીં, તે પ્રાર્થના નહોતી, તેને કોઈ દેવ દેખાયા નહોતા, પણ તે પળ કોણ જાણે કેવી રીતે એના અંદરથી ક્લીન કરી ગઈ, સાફ કરી ગઈ. એક નાનકડું દીવાદાંડી, એક નદીનું લહેરાતું પાણી અને એક વૃદ્ધ હૃદય જેમાં વર્ષોથી પડેલું ભારે શોક, ભારે ગિલ્ટ ધીમે ધીમે ઓગળવાનું ચાલુ થાય. તેના ચહેરા પર પ્રથમ વખત શાંતિનો પ્રકાશ આવ્યો. તે કોઈ ભક્તિનો પ્રકાશ નહોતો, પણ તે એક સમજણનો પ્રકાશ હતો. તે એક પરસેપ્શનનો પ્રકાશ હતો કે તોફાનથી બચવું એ ઉકેલ નથી, પણ તોફાનની વચ્ચે પોતાની જગ્યાએ ઊભા રહેવું એ જ જીવનનો સાચો અર્થ છે. તે પળમાં ભગવાન ના દેખાયા, પણ એમને ઘટના કરી, અને એ ઘટના એટલી નિશબ્દ હતી કે પાણીની લહેરોમાંથી પણ વધારે નરમ, પણ વૃદ્ધની હાડકાની અંદર ઊંડે ઉતરી ગઈ. મિત્રો, ક્યારેક કૃષ્ણ આવતા નથી, પણ ક્યારેક કૃષ્ણ તમે જ્યાં બેસો છો ને ત્યાં જ ઉગી જાય છે.